બોટાદમાં ભાજપ કાર્યાલયની નીચે જ ભાજપના બે જૂથો વચ્ચે મોટી માથાકૂટ સર્જાઈ છે। શહેરના ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર હુમલો થતા ચકચાર મચી છે। પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણે પોતાના પુત્રને ટિકિટ ન મળતા ઉશ્કેરાઈને પ્રમુખ સાથે બોલાચાલી કરી પથ્થર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ હુમલામાં કિરીટ પાટીવાળાનો આબાદ બચાવ થયો છે, જ્યારે અન્ય એક કાર્યકરને ઈજા પહોંચી છે। ટિકિટ મામલે થયેલ આ વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। આજે બોટાદ નગરપાલિકામાં જે ઉમેદવારી કરવા માટેનો છેલ્લો દિવસ હતો, જે અમે એક જગ્યાએથી અમારી કાર્યાલયથી દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પરિપૂર્ણ થાય એની ચકાસણી કરી અને અમે આગળ કાર્યવાહી કરતા હતા અને ઉમેદવારી કરવા માટે ફોર્મ અમે ઉમેદવારોને જમા કરવા માટે કહેતા। તો જે ફોર્મની પૂર્ણ તે થઈ ગયા જમા કરવા માટે, તો અમે ત્યાંથી અમે પ્રાંત સાહેબ પાસે અમે જવા નીકળતા કે કેટલા ફોર્મ જમા થયા એનું માહિતી લેવા માટે। તો બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। તો એમની એવી ફરિયાદ હતી કે મારા દીકરાનું નામ ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે, પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી। કિરીટ પાટીવાળાએ હુમલાખોર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। આ ઘટનાને પગલે બોટાદના રાજકારણમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।